હીરા બનાવીને, કારણ કે મને પણ હીરા આવડે છે. તો આ બધા હીરા મેં બનાવી નાખ્યા છે. આવા કંઈક હીરા છે મને, આમાં પણ આવડે ને આમાં પણ આવડે છે. આ છે મથાના 8 પેર. આ બધા કટોરા છે. આજે મેં ઘણા હીરા બનાવી નાખ્યા છે, કારણ કે મને પણ હીરા આવડે છે. પપ્પાની જેટલી ઘણા બનાવી નાખ્યા છે. હીરા ઘસવાની બહુ મજા આવે, એટલે મેં આજે મેં હવાની હીરા ઘસતી બધા બનાવી નાખ્યા. પણ બહાર જઈ આ મારું ટેબલ છે. આ બીજી ઘંટી છે. અહીંયા પણ બધા કારીગરો આવે છે, પણ લંચ ઉપર ગયા છે. મોર્નિંગમાં ફાઇનલી મોર્નિંગમાં જ બ્લોગ બનાવવાનો છે, એટલે અત્યારે બ્રેક પડ્યો છે. 5 વાગી ગયા છે, 5:30. એટલે બ્રેક પડ્યો છે, એટલે બધા નમા ખાવા ગયા છે ને કોક ભાત ખાવા. ફાઇનલી આ છે આ પાણી રોજ ખિસકોયલું બધી ખિસકોયલું આવે છે, અને ચકલા ને બધા આવે છે. એટલે રોજ આખો દી 2 વાર અમારી બેન ભરે છે. રોજ એ કામ સ્પેશિયલ હાથ કરે છે, એટલે કાંઈ બાબુ એને પણ બ્લોગમાં લેવાની છે. પણ અત્યારે ફાઇનલી એને પાણી ભરી નાખ્યું છે, એટલે હમણાં બધી ખિસકોયલું અને ખિસકોયલું બચ્ચા બધા આવી જશે પાણી પીવાના. ફાઇનલી જો હાથ પગ ધોવે છે. શું કરો છો? આ તો જોવો છો, ટાઈટ નથી વાતી, એને ટાઈટ નથી વાતી. હાથ તો ધો, કારણ કે એને પણ મારા મમ્મીની મદદ કરાવી હતી ને એને પણ કપડાં ધોવરાવ્યા, એટલે એ પણ અત્યારે કપડાં ધોવાઈ ગયા, એટલે હાથ તો ધોવે છે. અને અમે આ ખીયર ઉપર આવી ગયા હતા, એટલે મહિના ઉપર થઈ ગયું, પણ મારી મમ્મીને બહુ યાદ આવતી હતી. અમે જમાઈની ને મારી બેયની બહુ યાદ આ બધાને આવતી, એટલે અમને બહુ તેડાવતા. એટલે થોડું કામ હતું, એટલે અમે આવ્યા છીએ. જો આજ શું ખવડાવવાનું છે બપોરે ને ફાઇનલી બપોરે એને જમાઈને શેરો બહુ ભાવે, એને શેરો બનાવ્યો હતો. દાળ ભાત શેરો ને એવું બધું બનાવ્યું હતું. મારી મમ્મીએ બધું બનાવ્યું. કશો થઈ ગયો વિકીનેશને એને કઈક થઈ ગયું છે, પણ બોલાય એવું નથી. શેરો થઈ ગયો, શેરો ખાન શેરો થઈ ગયો. અને ઈ હું આપવાનું કે છે મમ્મી કે છે તમે બધા શું, તો તમને બધાને પણ ભજીયા ખવડાવશે. મમ્મી બહુ સારા બનાવે છે, એટલે હું આપવાનું મમ્મી બોલ, હું આપવાનું સબસ્ક્રાઇબ બોલ, સબસ્ક્રાઇબ આપવાની મારી પાસે, સબસ્ક્રાઇબ આપજો એમ કે છે. અરે હું તો આપવાની એમ બોલી. હા આપજો સબસ્ક્રાઇબ, સબસ્ક્રાઇબ આપજો મારી પાયલ ને બધા વિડિયો જોઈ. હા જો તમને બધાને ફોર્સ કરે છે સબસ્ક્રાઇબ આપજો, કારણ કે એને બહુ શોખ છે વિડીયામાં. એટલે એને બહુ હું એને વિડીયામાં લાવું, અહીંયા આવું એટલે ઘણી વાર લાવું છું. ઓલખરે પણ મમરાના લાડવા બનાવ્યા હતા, એનો વિડીયો બનાવ્યો હતો, કારણ કે બહુ મસ્ત લાડવા બનાવ્યા હતા, એટલે મેં વ્લોગ બનાવ્યો હતો. નાજો મારા બાજુની રૂમમાં જઈ આવા તોરણ છે મારા ઘરે, રિંકલબેન લાવ્યા છે એના ઘરેથી, અને આ રૂમ રિંકલબેન નો છે. આવું બધું એને સંકેરેલું છે રૂમમાં. આવું બધું એને બહુ શોખ છે, એટલે આવું બધું સંકેરા રાખે. આ ફોટો મારી બેન નિકિતાનો છે, અને આ મારો છે. ના આ રિંકલબેન નો મારા ભાઈનો છે. લાઈનમાં બધાના ફોટા લગાડેલા છે, કારણ કે આખા ઘરના બધાના બધા ભાઈ બહેન બધાના મારા ભાભીના બધાના ફોટા અમે લગાડ્યા છે. હરીસો છે અને માથું ને એવું વળવાનું.
પાછળ ગલી છે આવી સાડી પણ અમે ફિટ કરીશ કારણ કે રાતની ગરમી થાય તો ઉનાળામાં સાડી ફિટ કરી મૂકવા થાય એટલે અમે સાડી આ ફિટ ઉતારવાનું કરી કે આને આ બટકું ભરે હાંજે સપનામાં એટલે કોઈ ઉતારવાનું નામ ન લે. આમ જો પડકામાં હા અત્યારે તૈયાર થઈને કમ્પ્લીટ થઈને વિયાવ્યા છે એટલે આ કઈ કહેશે તમને હું કહું આજ તો તમને જમવાની મજા આવી ગઈ ને બપોરે બહુ મજા આવી હું બનાવ્યું તું કયો તો શેરો થેપલા ડાયબા શાક રોટલી પૂરી બધું સોલે ચણાનું શાક અને હાજે મારે ફાઇનલી છોલે ભટોરે તમારા હાથના ખાવાના છે અને છોલે ભટોરે બહુ સારા આવે છે આવડે છે શ્યાસ થાય. ઓલરેડી આજ રાતે છે ને અમારે લીલા ચણાનું શાક બનાવવાનું છે જોરદાર અને એની આરે પૂરીઓ બનાવવાની છે એટલે બહુ મજા આવશે જેની પૂરી મેં અને તંદૂરી રોટલી બહુ મસ્ત આવડે છે વલખરામાં આવ્યા તે બનાવી તો આ વખતે બનાવશો ને હા હા એ બનાવશે તંદૂરી રોટલી મેં કીધું શાક છે ને બનાવવાનું તો અત્યારે મારી મમ્મી આજે ખુલ્લી બનાવવાના છે કારણ કે કાલે રાત્રે મોળી ખીચડી બનાવી હતી એટલે મને ખીચડી મેં કીધું અને આજે ડાળ ભાત એટલે મેં મમ્મીને કીધું મેં કીધું થૂલી નથી ખાધી કારણ કે થૂલી પહેલાંના ગઢિયા બનાવતા હોય અને મારા બા પણ બનાવતા હતા એ તમને મારા બાનો ફોટો બતાવો પણ અત્યારે મારા બાએ મારા મમ્મીને શીખવાડી કારણ કે અત્યારે ઓફ થઈ ગયા છે એટલે મમ્મીને શીખવાડતા ગયા હતા એટલે આપણે જોઈએ થૂલી કઈ રીતના બને છે આપણે બતાવીએ અત્યારે ફાઇનલી ઘઉંની થૂલી ખાટી રહ્યા છે ને રાતે બનાવવાની છે એટલે વગમાં બન્યા રહેશો બનાવેલી થૂલી પણ તમને બતાવવાની છે કારણ કે એમાં ફૂલ તાકાત અને શક્તિ આવે જો આવા ઘઉં એની મમ્મીએ શેકી નાખી આવા કઈ ઘઉંમાં મમ્મીએ શેકી નાખ્યા છે અને હવે એને શું કરવાનું છે ઘઉંને આને છે ને ઉત્તમ પાક નહીં ફૂલી ખાંડવાની હાસું થૂલી બનાવવાની એટલે પેલા હું ખાંડવાની છે ને હા આને ખાંડવાની આમાં ખાંડીને પછી એનું આંધણ નાખીને આમાં પાયલને બહુ ભાવે છે ને પછી છે ને આમાં ખાંડવાનું. ના કાંઈ નથી. તો થૂલી અત્યારે ફાઇનલી થૂલી ખંડાઈ રહી છે ખંડાઈ જાય એટલે સાંજે બનાવવાની છે પણ બ્લોગમાં બતાવવાની છે અને બન્યા રહીશું એમ થઈ ગઈ અને થૂલી મારા મમ્મીને કોણે શીખવાડી છે તમને ફોટો બતાવું મારા બાએ શીખવાડી છે આ મારા બા છે એ ફાઇનલી મારા બા ઓફ થઈ ગયા અને ફાઇનલી 3 વર્ષ થઈ ગયા છે પછી હાથે માગે નહીં બે પડી લે બીજું કાંઈ નહીં. ના ના હવે લે તો મારે વિમલ લેવા જવાનું. આને મગાઈ લો ને પણ બીમાર ના, ના, આ મારા બા છે અને એને મારા મમ્મીને થૂલી શીખવાડી અને મારા બા બહુ સારા હતા અને મને બહુ વાલા હતા એટલે મારા બા વીએ ગયા એટલે મને બહુ યાદ આવતા હતા પણ આપણે શું કરવી ભગવાનના ઘરે વીએ હું લાવવાનું છે દહનું આપણે આપણું રસોડું બતાવી અમારું રસોડું અમારું રસોડું છે બીજી સ્ટાઇલ ને હું સોડવાનું બાકી છે કારણ કે રસોડાનું કામમાં કલર કરી નાખ્યો છે ચોકલેટી કલર પણ ઊભું રસોડું છે પણ મારા મમ્મીને એને ઊભા રસોડામાં બહુ ફાવતું નથી એટલે ઘણી વાર નીચે રાંધે એટલે નીચે ગેસ મેક્યો છે આપું છું આવો ચોકલેટી કલર કર્યો છે અમે અત્યારે નીચે સ્ટાઇલ બાકી છે સરસ ને અહીંયા અમે પીવાના પાણીનો ગોળો મૂક્યો મને અત્યારે બહુ તરસ લાગી છે એટલે પાણી પી લો તાર પીવું લે પાણી પીવું છે પીવું છે અને આખી બાઈ નું ટી શર્ટ બહુ ગમે એટલે આખી બાઈ ના ટી શર્ટ જ પહેરે અને ગમે ના જાય ને દુકાન એ આખી બાઈ નું ગોતે પણ આખી બાઈ નું બહુ મળે નહીં એટલે માણ બહુ રખડવું પડે ગમે ના ખરીદી કરવા જાય ને એટલે એના આટોમાં બહુ રખડવું પડે માણ મળે